હલો દોસ્તો, અસલામ વાલેકુમ, જય માતાજી। હવે મને એક માણસ એવો બતાવો કે ગરીબ માણસને લોન મળી હોય। પહેલો પ્રશ્ન મારો ઈ જ છે કે તમે લોન લેવા જાઓ છો તો પ્રશ્ન પહેલો ઈ આવે છે કે તમારો ધંધો શું, ધંધો બતાવો। તો આજે મજૂરી કરતો હોય કે 300 રૂપિયા કે 400 રૂપિયા રોજમાં માણસ કામે જતો હોય, એ શું ધંધો બતાવે? ધંધો બતાવે તો જ લોન મળે છે। લેડીઝ લોન લેવા જાય તો એમ કે ધંધો બતાવો, તો એમ કે તમારો શું ધંધો છે? તો કોઈ લેડીઝ કે મારું પાર્લર છે, કોઈ કે હું સીવણ ક્લાસ કરું છું, તો એ પણ ખોટું છે। પણ હું એમ જ કહું છું કે કયા ગરીબ માણસે મકાન લીધો? તમે અત્યારે ગરીબોના મકાન પાડો છો, તો કયા ગરીબ માણસને તમે મકાન આપો છો? કયા ગરીબ માણસને તમે લોન આપી છે? એક બતાવો હાલો મને કે આ ગરીબ માણસને લોન આપી છે। અત્યારે લોન આપો છો, ધંધો બતાવે તો ગરીબ ધંધો ન બતાવી શકે હો ભાઈ। એ 300 રૂપિયા રોજમાં કામે જતો હોય તો એ ધંધો ન બતાવી શકે। 3 ઘરે બચાવ હોય અને 400 રૂપિયા રોજમાં કે 300 રૂપિયા રોજમાં કામે જતું હોય તો એમાં મકાનનું ભાડું કાઢે કે છોકરાઓને ખવડાવે કે ધંધો બતાવે? ધંધો ગરીબ આગળ હોતો જ નથી ને ગરીબને કોઈને લોન મળતી જ નથી। આ તમે મગજમાં રાખજો, આ તમને ચોદું બનાવવાના ધંધા છે। લોન મળે છે રૂપિયા વાળાઓને જ, બંગલા વાળાઓને જ, કેમ કે એ ધંધો બતાવી શકે। કાં તો કે મારી કાપડની દુકાન છે, કાં ફાસ્ટફૂડની દુકાન છે, કાં તો કે મારે મોલ છે, કાં તો કે મારે ઓલું છે। એટલે એ માણસોને લોન મળે છે, ગરીબને નથી મળતી। ગરીબ આગળ ધંધો જ ના હોય, શું બતાવે તો એને લોન મળે? અને મળે છે કે સાધારણ માણસ હોય કે 15-20 હજાર વાળી નોકરી વાળા હોય એને લોન મળે છે। એનું કારણ તમને બતાવી દો। કોઈ ઘરનો ધંધો કરીને બેઠો હોય ને એના આગળ તેવડ હોય ને લોન લેવા જાય તો જેને લોન પાસ કરાવી હોય એને 12 લાખનું મકાન લીધું હોય તો એ શું કહે કે ભાઈ મારા 3% થશે। તો હિસાબ કરી લ્યો કે 3% લેખે એના પૈસા કેટલા થયા? તો યંત્રીના તમે આજ વેચાણ લખાણ કરાવો તો 60,000, 65,000 કે લાખ રૂપિયો લખાણનો થાય। તો ગરીબ આગળ એટલા પૈસા ક્યાંથી હોય? તો એ લોન ઉપર એ મકાન લે, 2-2.5 લાખ રૂપિયો રોકડો હોય તો ગરીબ માણસ મકાન લે। ગરીબનું નામ તો ખાલી ચોપડે ચડાવેલું છે, ગરીબના નામ ઉપર રૂપિયાવાળા ચરી ખાય છે। ગરીબને ઘંટો એ નથી મળતો। ગરીબ તો બિચારા મજૂરી કરીને ખાઈને ભાડે રહે છે ને એના મકાન પણ અત્યારે સરકાર પાડે છે। જે મફતિયામાં મકાન બનાવીને ગરીબ માણસો રહે છે ને એને ઘરથી બેઘર કરે છે। તો પબ્લિકને કહું છું, જાગો જાગો, ઉઠો જાગો। જેને મત દ્યો છો ને એ જ તમારા મકાન અત્યારે પડાવે છે। એટલે ઉઠો ને કંઈક મગજમાં લ્યો કે જેને મત દ્યો છે ને એ જ તમને અત્યારે તમારા ઘરથી બેઘર કરે છે।